બનાસકાંઠા જિલ્લામાં કાંકરેજ તાલુકાના સિહોરી દિયોદર હાઈવે રોડ ઉપર આવેલા આકોલી પાસે પાલનપુર આરટીઓની ટીમ દ્વારા બે ડમ્પર ઉભા રખાવી પૂછપરછ કરતા ભાંડો ફૂટ્યો। મળતી માહિતી પ્રમાણે વાવથરા જિલ્લાના બિયોક ગામના સરપંચની ગાડી હોવાનું સામે આવ્યું હતું અને પાલનપુર આરટીઓની ટીમ રૂટીન ચેકિંગ કરી રહી હતી ત્યારે આકોલી બસ સ્ટેશન પાસે રેતી ભરી પસાર થઈ રહેલ એક ડમ્પરને જોઈ જતા આરટીઓની ટીમ દ્વારા પીછો કરી ડમ્પર ઉભા રખાવી કાગળ અંગે પૂછપરછ કરી ત્યારે હવે બિયોક ગામના સરપંચ એમના ડમ્પર ચાલક સાથે ટેલિફોનિક વાત કરીને કહ્યું હતું કે આ ગાડી સ્વરૂપજી ઠાકોર મંત્રીની છે ત્યારે સરપંચે સ્વરૂપજી ઠાકોરના પીએને ફોન કરી પોતાના ડમ્પરને જવા દેવા માટે પ્રયાસ કર્યા પરંતુ આરટીઓની ટીમ દ્વારા ફોન ઉપર વાત કરવાની ના પાડી દીધી અને સ્થળ ઉપર એક પત્રકાર હાજર હતા ત્યારે આરટીઓ હિંમતસિંહ ચૌહાણ અને આરટીઓ ચૌધરી પણ તેમની કામગીરી બજાવીને અંદાજે 44,000 જેટલો ઓનલાઈન દંડ ફટકાર્યો હોવાનું ડમ્પર ચાલકને જણાવ્યું હતું। વધુમાં કે ગાડીનો વીમો પૂરો થઈ ગયો હોવાથી ડ્રાઈવરને વીમા પોલિસી લેવા માટે જણાવ્યું હતું અને નિયમોનું પાલન કરવા માટે કીધું હતું। જેમાં સૌથી અગત્યની બાબત વિશે વાત કરીએ તો સિહોરી દિયોદર રોડ પર આવેલા આકોલી ગામ નજીક રોડ ઉપર બે ડમ્પર પાલનપુરની આરટીઓની ગાડીઓ ઊભી રખાવી ચાલક પાસે રોયલ્ટી પાસ પરમિટ અને લાયસન્સ અને માટે પૂછપરછ કરી હતી। જેમાં ડમ્પર નંબર GJ08AY7239 વાળા વાહન ચાલક પાસે લાયસન્સ વીમો તેમજ વજન ના કરાવેલ હોવાથી ઓનલાઈન દંડ ફટકાર્યો હોવાનું આરટીઓ ચૌહાણ દ્વારા જણાવ્યું હતું। ત્યારે બીજી એક ડમ્પર નંબર GJ08AY5092 જે સુઈગામ તરફ જતી હતી તેને પણ ઊભી રખાવી ચાલક પાસે લાયસન્સ તેમજ અન્ય કાગળો અંગે પૂછપરછ કરવામાં આવી। ત્યારે હવે વાત જાણે એમ છે કે કંબોઈ ચોકડી પાસે હજારો ટ્રક રાત દિવસ રેતી ભરી પસાર થઈ રહી છે ત્યારે ત્યાં પાલનપુર આરટીઓ કચેરી દ્વારા કોઈપણ પ્રકારની કામગીરી કરવામાં આવતી નથી પરંતુ અમુક નક્કી કરવામાં આવેલ રૂટ ઉપર જ ચેકિંગ કેમ સુખાણ ખનિજ વિભાગ પોલીસ વિભાગ અને આરટીઓ કચેરીમાં ભૂમાફિયાઓનું સીધું જ સેટિંગ હશે એવું લોકમુખે ચર્ચા થઈ રહી છે। જોકે સિહોરી પાટણ રોડ ઉપર રેતી ભરી ચાલતા ડમ્પરો ધૂળ ઉડાડતા નજરે પડે છે ત્યારે કંબોઈ સિહોરી રોડ ખીમાણા ભીલડી રોડ ઉપર પણ રાત દિવસ રેતી ભરીને પસાર થતા ટ્રેલર અને ડમ્પર સામે કોઈ જ પ્રકારની કાર્યવાહી કરવામાં આવતી નથી। ત્યારે હવે સવાલ એ થાય છે કે શું તંત્રના અધિકારીઓ ઉપર કોઈ રાજકીય પ્રેશર છે કે પછી હપ્તા સિસ્ટમ ચાલી રહી છે। આવા અનેક પ્રકારના લોકો સવાલ ઉઠાવી રહ્યા છે। જોકે હાલમાં નાના વાહનો સામે કડક કાર્યવાહી કરી તાત્કાલિક અસરથી કાર્યવાહી કરવામાં આવે ત્યારે આવા મોટા વાહન ચાલકોને કેમ આટલી હદે છૂટછાટ આપવામાં આવી રહી છે તે પણ એક સવાલ છે। ત્યારે હવે જોવું રહ્યું કે આખરે પાલનપુર આરટીઓ દ્વારા ઉપરોક્ત બંને ડમ્પરો સામે દંડનીય કાર્યવાહી કરવામાં આવી હશે કે નહીં તે તો ઉપર પણ સવાલ છે। અહેવાલ રામજીભાઈ રાયગુર।